सबदना मारा सब कोई मरी गया, सबदना मारा सब कोई मरी गया, सबद छोड़या राजपाट। जेने जेने सबद विचारिया सुधरी गया भैला जोखा। कभी प्यास को पानी हज में पिलाया नहीं, बाद यमृत पिलाने से क्या फायदा। मोदी जय में बोल मरियम भी मोदी अंबाजी हटना तो जय में बोल मरियम भी, जय में बोल मरियम भी। અમારી પતાકાની વાટે હેડતા તો અંબાજી અને ફેલો ખબર ન છે માં કે બેટા ચો હેડ્યા કે માં અંબાજી જો કે બેટા તો લોટો ભરી પાણી ના તો થાય કે માં ઊભી થઈને પી લેજી મારા હંગા જાય વિચાર કરો અમારી પતાકાની વાટે જોઈ માને હોનો હાડલો અરે હોની પ્રસાદ તરફ પ્રમાણે હોનો હાડલો ન આલે माने दूध चढ़ावे है प्रसाद चढ़ावे पण माने लोटो भरी पानी ना आले के बेटा आवता जा लोटो भरी पानी ना कमा मारे हंगात जाय छे એટલે વાથી જય બે બોલી મારી એમ કરતા કરતા જેમ હોય માં અંબા મળે કે બેટા બોલા આયો તો રાજી હું આયો તો રાજી હું પણ જ્યાં સુધી તમે તમારી ઉમરાવાળાની સેવા માં જનેતાની સેવા નહીં કરો ને ત્યારે સુધી હાથમાં 14 દાડા કે 14 મહિના 14 વર્ષ તો આવ્યું તો ડુંગરાવાળી તને મળવાની નથી એટલે બરે જીવતા હોય માવતર જીવતા માવતર હોય તો એની કદર કરજો બાપ મર્યા પછી તો તમે ભજન ના કરો તો ચાલશે મર્યા પછી મા બાપ પાછળ જો મોટા મોટા ખર્ચા કરે મારા બાપને કાશી મથુરા દ્વારકા માં હાડ લઈ જવા એ જરૂર નથી એ હાડ લઈ જવાની જરૂર નથી પણ માવતર જીવતા હોય એટલે એની કદર કરજો એને કીધું છે कभी प्यास को पानी हज में पिलाया नहीं, कभी गिरते हुए हाथ में उठाया नहीं, बदिया सुबहाने से क्या फायदा। सवार काल के मोता से भाई भाई ये सीधा छोटे छोटे होते हैं ए भले मारी जीव में निकलियो ने जो कौन जाने सके काल में सवार काल के मोता से एक बीजा पर हमारे श्री राम नाम सेवक का बेटी बताया क्यों राधे भाई भाई एक बीजा 101 रुपये राम नाम सेवक का बेटी बताया एक बीजा 101 राम नाम सेवक का बेटी बताया कौन जान सके काल मेरे सवार काल के वंश से
બીજા પ્રમાણે 101 રૂપિયા રામના વર્ષોની ભેટ કરતા હોય એક બીજા પ્રમાણે અભુભાઈ તરફથી એમની બેનની યાદમાં બાપ બીજા પ્રમાણે 101 રૂપિયા ભેટ કરતા ભાઈ જવરાદેવ ભાઈ ભાઈ બીજા 101 રૂપિયો તમને ભેટ કરતા હોય અને કહેતા હોય કે આજ મારા પતિદેવ મારા ગોવિંદભાઈ એને આત્મ શાંતિ સદગતિ મળે અને પ્રભુની સારા ઘરે ઉતરને 102 રૂપિયો ભેટ ભાઈ ભાઈ ભલે હોય ગાડી વાડી અમારા પંકેશભાઈ ટુકડી વાળા જામનગર થી ભાઈ ભાઈ બીજા પ્રમાણે 101 રૂપિયા બીજા પ્રમાણે 101 રૂપિયા રામ નામ ભરોસે ભક્ત ભેટ કરતા હોય બીજા પ્રમાણે 101 રૂપિયા રામ નામ ભરોસે ભક્ત ભેટ કરતા હોય અને કવિ કહે છે કે આવા કોણ જાણી શકે આવા કાળને સવારે કાલે કેવી થશે તમારી ને મારી કાયમ ને હંસ ઉડી જવાનો તમે તમને કોઈને ખબર નથી બાપ પણ કવિ કેવું કહેતો હોય તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાડી પ્રકાશભાઈ ટુકડી વાળા તરફથી ભાઈ ભાઈ બીજા પ્રમાણે 101 રૂપિયા તમારું નામ ભૂલી ગયો મીનાબેન હા મીનાબેન તરફથી ભાઈ બીજા પ્રમાણે 101 રૂપિયા એક બીજા પ્રમાણે 101 રૂપિયા રામ ના ભરશે ધન્યવાદ તમારી દેવી દીકરીને બાપ બીજા પ્રમાણે 101 રૂપિયા રામ ના ભરશે ભક્તને ભેટ કરતા હોય બાપ એક બીજા પ્રમાણે 101 રૂપિયા રામ ના ભરશે અમારા આશાબેન તરફથી ભાઈ ભાઈ બીજા પ્રમાણે 101 રૂપિયા ભક્ત ભેટ કારણ કે ઓળખું તો બધાને પણ નામ થોડું ભૂલી જવાય એક બીજા પ્રમાણે 101 રૂપિયા રામ ના ભરશે ભક્તને ભેટ ભાઈ ભાઈ જવરાદેવ બીજા પ્રમાણે 101 રૂપિયા રામ ના ભરશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી આ બધી માયા મોડી આ બધી માયા મોડી મેલી આ ખાલી હાથ પડશે અમારા દેવચંદભાઈ સુરેશભાઈ તરફથી ભાઈ ભાઈ બીજા પણ અમારા 101 રૂપિયા ભેટ કરતા હોય અને કે તારા મોટા મોટા બંગલા હોય ગાડી હોય વાડી હોય પણ આખરે કવિ કેવું કે છે એ તારી માયા મૂડી એ તારી માયા મૂડી મેલી આ ખાલી હાથે જાવું પડશે અમારા પ્રકાશભાઈ બાબુભાઈ તરફથી ભાઈ બીજા પણ અમારા 101 રૂપિયા ભાઈ ભાઈ
જેવડા દે જેવ મારી જીવન દીકરા દીકરા હો સવારે કાલ દેવો થશે તારી કાયા મોતી એ તારી કાયા મોતી તારી કાયા મોતી એ તારી કાયા મોતી એ તારી કાયા મોતી કંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે મેતરિયા બાબુભાઈ એમના માસિયા હું યાદમાં બીજા પણ મારા 101 રૂપિયા હું ભેટ થશે ભાઈ ભાઈ જય રાધે જવાન દેવ દીકરી હો કે તારા મોટા મોટા બંગલા હોય ગાડીઓ વાડીઓ હોય આખરે માયા મૂડી મૂકી અને ખાલી હાથે કોઈ રૂપિયા ધન દોલત રૂપિયા જમીન જાયદાદ ધન દોલત રૂપિયા જમીન જાયદાદ કોઈ હંગાતે લઈ ગયા આપણા વડદાદા આપણા દાદા વડદાદા કોઈ લઈ ગયા જમીન જાયદાદ સોરું ઢોરું કદાચ લાખો રૂપિયા ધન દોલત રૂપિયા સંપત્તિ અહીંયા મૂકી જવું પડે કોઈ હાથે લઈને જાય કોઈ ન જાય એટલે કવિ ફરી કેવી વાત કરતો ભાઈ એ તારો દેહ રે રૂપાળો રે તારો દેહ રે રૂપાળો રે નહીં રાખે ધર્મો ઘડી તારો દેહ રે ગમે જેટલો રૂપાળ હોય તો મર્યા પછી રાખે ઘરમાં ઘડી એટલે બાર ગાડો બાર તે ઘરમાં નહીં પાછા ઓહરીમાં નહીં અને ઓગણામાં એટલે આ આખી જિંદગી આ ઘરની અંદર જેટલી રળી કમાણી આ ઘરની અંદર મૂકી દીધી તે સદા ઘરમાં નહીં એટલે તારો દેહ ગમે જેટલો રૂપાળો હોય પણ મર્યા પછી નહીં રાખે ઘરમાં ઘડી અને કવિ કેવી વાત કરતો હોય બાપ એ તારા સગાને ये तारा सगान संबंधी रे जामनगर से आवेला શું નામ તમારું સંજયભાઈ અમારા સમલેશભાઈ તરફથી ભાઈ જામનગર ભાઈ બીજા પણ મારા ભલે ભલે મારું કાઠિયાવાડ બાપ કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડે તો ભગવાન પણ એક દાડો મારા ઘરે ખબર પડે બાપ હે એટલે કવિ કે છે ને કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડે ભગવાન આજ અને આજ તો કદાચ કોઈ દિવસ મારા ઘરે આવે ને આ તારું સ્વર્ગ ભૂલાઈ દઉં શામળા બાપ હે એટલે કાઠિયાવાડની વાત ના થાય બાપ હે એટલે આપણો દેહ ગમે જેટલો રૂપાળો હોય પણ મર્યા પછી નહીં રાખે ઘરમાં ઘડી અને કવિ કેવી વાત કરતો હોય ये तारा सगाने ये तारा सगाने संबंधी
આપણો દેહ ગમે છે રૂપાળો પણ મર્યા પછી નહીં રાખે ઘરમાં ઘડી અને તારા સગા ને સંબંધી કાલે તને ભૂલી જવાના બાપ. પણ દુનિયામાં જગતમાંથી આપણે મેં કીધું કે આવી ધન દોલત રૂપિયા સંપત્તિ હાથે આવવાની ખરાબ ન આવે, પણ બે જ વસ્તુ આવે. બે જ વસ્તુ આવે. કઈ આવે તમને ખબર હોય તો હાથ ઊંચો કરો. કોઈને બે જ વસ્તુ તમારા ને મારા હંગાતે આપવાની છે. એટલે કોઈને કદાચ ખબર હોય તો યાદ હોય, મને યાદ હશે, ખબર છે મરવાનું થઈ જાણ તો ચેતી શકાય તો ચેતજે બાપ. આજે ખાતામાં ઘણી ખોટ છે બાપ. હે કોઈને ખબર હોય તો કોઈ બે જ વસ્તુ આપણે આપણા હંગાતે આવે. કઈ વારું હે તારે સાચી ખોટી વાણી રે તારી સાચી ખોટી વાણી રે જગતનો રહી જશે. લીમડી શીતલ હોજો એની સાઈ પણ કડવા હોજો મારા બંધવ. આજ ભલે કડવો બોલતો હોય તોય મારો ભાઈ છે બાપ. હે તોય મારો બંધવ છે, તોય મારે મારીનો જાવે વીર છે બાપ. એટલે દુખડા મારા ભાઈ બેન કાકા કુટુંબના હાથ ચોસલા ખાઈને મોટા થાય છે. એમ કરતા ભાઈ બેન મોટા થઈ ગયા અને ભાઈ અને બેન દુખરા માર્યા. બેન ને ભાઈ પૂછે, ભાઈ ને બેન પૂછે ગુજરા આટલા દિવસ તો આપણા કાકા કુટુંબ મોટા કીધા, પણ હવે પણ કોણ મોટા કરશે બાપ. ત્યારે 8 વર્ષે બેન 5 વર્ષના ભાઈ ને કહેતું લાવ ભાઈ આપણે મામાના ઘરે જઈએ, જરૂર મામા મોટા કરશે બાપ, જરૂર મોટા કરશે. શું છે ભાઈ આ બધું ખબર નહીં પડતી. આ તો પોતપોતાની જગ્યા પર બધા બેસી જાય.
કારણ કે આ હલામલા કરો તો ભજન નો મજા આવે અને જેને એ થોડી હેડવાની બહારથી આવવાનું હોય તો થોડો જગ્યા રાખજો કારણ કે આપણો સમય ધન્યવાદ ભાઈ રામ ના ભરોસે ભાઈ જેને નામ ને પડી રામ ની પડી જેવા આ કેટલી એમની કેટલી ભાવના હશે બાપ હે કેટલો સંબંધ હશે બાપ કેટલી દયા હશે એવા 201 રામ ના ભરોસે બધું ભેટ ભાઈ